આદિવાસી સમાજને ભિલોડા તાલુકાના પ્રશ્નોને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા શહેરના આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવા બાબત, ભિલોડા ખાતે બાયપાસ રોડ ન બનાવવા, આદિવાસી વિદ્યાર્થીઓના મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ટ્રાફિકના પ્રશ્નો બાબતે રજૂઆત કરાઈ હતી। આ રેલીમાં ધારાસભ્ય તુષાર ચૌધરી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, કોંગ્રેસ એસટી વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારધી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે જય ભીમ, જય બાપુ, જય સંવિધાનના કાર્યક્રમને ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને આમાં ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી, છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો। ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગરીબ, મધ્યમ, આદિવાસી સમાજના કચડાયેલા વર્ગના લોકો, રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકોને, લારી ગલ્લાવાળાઓને કાયમી 10x10ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ખાસ કરીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરે છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે। કુંડોલપાલ, મસોતા, નાની જાજરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરવાવી અને અમારા આદિવાસી સમાજની જે જમીનો છે એ જમીનો હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। सरकार ने वो अल्टीमेट આપવા માંગુ છું, अभी तो ये पिक्चर है, ट्रेलर तो अभी बाकी है, जान देंगे पण जमीन दे देंगे ના નારા સાથે આગામી અમે સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો, તમામ 18 આલમના સંગઠનો, નાના મોટા વેપારીઓ સાથે મળી આવનાર સરહદમાં જલદ કાર્યક્રમ આપીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જય બાપુ, જય ભીમ, જય સંવિધાન અંતર્ગત આજે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર પણ આપવામાં આજે આવ્યું છે। આવેદનપત્રનો મુખ્ય મુદ્દો એ હતો કે હાલમાં જ જે ભિલોડા બાયપાસ બનવા જઈ રહ્યો છે એમાં આદિવાસીઓની મહામૂલી જમીન સરકાર સંપાદન કરવા જઈ રહી છે અને સરકાર સંપાદન કર્યા બાદ પણ એમને વળતર આપવામાં પણ જંત્રીના ભાવે વળતર આપવાની સરકાર વાત કરી રહી છે। ઘણા બધા આદિવાસી ખેડૂતો એવા છે કે બિચારા ખેડૂત જ મટી જાય તો એમનો તો આજીવન એમનો રોજીરોટીનો આધાર પણ છીનવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે એ લોકોને ન્યાય મળે એ માટે જે મહાત્મા ગાંધીએ મહામૂલી આઝાદીની લડત લઈને આ દેશને આઝાદ કરાવ્યો અને જે બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ હોય, દલિતો હોય કે વંચિતો હોય એના હકને અધિકારની રક્ષા થાય એના માટેનું બંધારણની જે રચના કરી હતી એની પણ જ્યારે અવહેલના થઈ રહી હોય ત્યારે અમે સંવિધાન બચાવવા માટે આજની અમે ભિલોડા તાલુકાથી લડાઈની શરૂઆત કરી છે।